અને ત્યારબાદ મુદ્દાની વાતમાં આગળ વધીશું। આગળનો મુદ્દો છે કે ડુંગળીનો ભાવ સૌ કોઈને રડાવી રહ્યો છે। એક તરફ ડુંગળીના ભાવમાં પોષણક્ષમ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે, પરંતુ અમદાવાદની સ્થિતિ શું છે? ખૂબ ઓછા ભાવે ખેડૂતો પાસેથી ડુંગળીના ભાવ લેતા ડુંગળી લોકો સુધી પહોંચતા ઓછા થવા જોઈએ, પરંતુ અહીંયા પરિસ્થિતિ કંઈક અલગ જ સામે આવી છે। આ જ ડુંગળી અમદાવાદમાં 70 થી 80ના ભાવે વેચાઈ રહી છે। ત્યારે અમારો સવાલ એ છે કે આખરે વચ્ચેના પૈસા ક્યાં જાય છે? આ પૈસા કોણ ખાય છે? કેમ ખેડૂતો અને પ્રજા બંને પરેશાન છે? ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? એકવાર રિયાલિટી જોઈ લઈએ। એક તરફ ગુજરાતના ભાવનગર ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો ડુંગળીને રસ્તા પર ફેંકી રહ્યા છે, ત્યારે અમદાવાદની અંદર આ કસ્તુરી એ રેકડીઓની અંદર સજાવટ સાથે ખૂબ મોંઘી વેચાઈ રહી છે। જે પ્રકારે ખેડૂતોને માત્ર 200, 250, 300 રૂપિયા મળી રહ્યા છે, ત્યારે આ જ ડુંગળી અમદાવાદની જે લારીઓ છે, જે આ કસ્તુરી છે, આ મોંઘી વેચાઈ રહી છે। આ ડુંગળી વેચતા શાકભાજીના નાના વેપારી છે। શું નામ છે ભાઈ તમારું? વિજયભાઈ। વિજયભાઈ, શું ભાવે ડુંગળી આપી છે? માર્કેટ ભાવ તમે શું ભાવે અહીં વેચી રહ્યા છો? લોકોને શું ભાવ વેચો? 80 રૂપિયા। 80 રૂપિયા? 150 ની 2 કિલો। 150 ની 2 કિલો 80 રૂપિયા કિલો। છેલ્લા 4-5 દિવસમાં ભાવ ઘટ્યો છે કે વધ્યો છે? આ તો 4 દિવસ પહેલા લાવેલો છું હું। 4 દિવસ પહેલા લાયેલા છો। તમે શું ભાવે લાયા હતા? 52 રૂપિયા। 52 રૂપિયા લાયા? ખર્ચો અમારા માટે। ખર્ચો તમારા માથે? 700 રૂપિયા એ બધો ખર્ચો લાખીને 80 રૂપિયા વેચે કિલો। 80 રૂપિયા વેચો છો। હમણાં કોઈ ખરીદીમાં ઘટાડો, ખરીદીના ભાવમાં કોઈ આજકાલમાં ઘટાડો છે? ઘટાડો તો 10-20% ઘટાડો થઈ ગયો, બાકી નથી થયો? બાકી બાકી એનો એ જ ભાવ છે। એટલે તમને કોઈ રાહત નથી ભાવની અંદર? ઉપરથી આ જ ભાવની? આજની નહીં, પણ અત્યારે તો પહેલાની લાયેલા છે એટલે તો અમે એ ભાવી જ વેચીએ। ઘટાડો હોય કે ના હોય, અમારું તો બજેટ ઉપર એનું જ પર અમારું। તમારા બજેટ નહીં તો અમારો 10,000 પગાર કઈ તો પર। તો ડુંગળી ભલે એ માર્કેટની અંદર મોંઘી વેચાઈ રહી છે, ભલે ખેડૂતો પોતાની ડુંગળી રસ્તા ઉપર ફેંકી દેતા હોય, પરંતુ મેટ્રો શહેરમાં આજે પણ ડુંગળીનો ભાવ 80 રૂપિયા કિલો છે। કેમેરા પર્સન હેમંત સાથે કિશન કાટેલિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો અમારા સંવાદદાતાએ ગ્રાઉન્ડ રિયાલિટી બતાવી। એક તરફ ખેડૂતો રસ્તા પર ડુંગળી ફેંકી રહ્યા છે, બીજી તરફ લોકોને કયા ભાવે પડી રહી છે, વચ્ચેના જે પૈસા છે ક્યાં જાય છે? આના પર કેન્દ્ર સરકાર શક્તિસિંહ ગોહિલના પણ પ્રહાર। ડુંગળીની નિકાસ સહિતના મુદ્દાઓને લઈને તેમના દ્વારા નિશાન સાધવામાં આવ્યું। આવો સાંભળીએ શું કહ્યું તેમણે। हमारे साथ मौजूद हैं गुजरात कांग्रेस कमेटी के प्रदेश अध्यक्ष शक्ति सिंह गोहिल साहब। इनसे बात करते हैं। सर, जिस तरह से केंद्र सरकार ने प्याज के निर्यात पर रोक लगाई है, गुजरात के किसानों का विरोध प्रदर्शन देखने को मिल रहा है, आपका स्टैंड क्या है? અત્યંત દુઃખદ બાબત છે કે જ્યારે ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવી લેવામાં આવ્યો છે। શિયાળુ ડુંગળી પકવતા ખેડૂતો, એને એક મોટી આશા હતી કે આ વખતે થોડો ભાવ સારો મળે। ડુંગળી એવો ખેત પેદાશ છે કે જે પેરિશેબલ, જેને આપણે કહીએ કે જે સાચવી ન શકાય, બગડી જાય, એનો નાશ થઈ જાય। ખેડૂતો પાસે મોટા કોલ્ડ સ્ટોરેજ છે નહીં। આવા સમયે જ્યારે ખેડૂતના ઘરમાં આ પાક આવ્યો, ત્યારે જ નિકાસબંધી કરવાના કારણે ભાવ એકદમ નીચે આવી ગયો છે। ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે। મેં 2 દિવસ પહેલા જ આપણા વડાપ્રધાન શ્રી, જેઓ પણ ગુજરાતના છે, અને આ શિયાળુ ડુંગળી ગુજરાત અને મહારાષ્ટ્ર મોટા ભાગે પકવે છે, એમને વિનંતી કરી છે કે તમે આ કઈ પ્રકારનો નિર્ણય કરો છો? સંગ્રહખોરોને હવે તમે ફાયદો થાય, ખેત પેદાશ ઊભી કરનાર ખેડૂતને નુકસાન થાય, અને મોંઘવારી ઉપભોક્તાને નડે, આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ બરાબર નથી। અત્યારે તાત્કાલિક નિકાસની છૂટ આપીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવું કરવું જોઈએ, અને સરકારને ન કરવું હોય તો નિકાસબંધી કરી ત્યારે જે ડુંગળીનો ભાવ હતો એ ભાવથી સરકાર ખેડૂતોની ડુંગળી ખરીદી લે, રાખે કોલ્ડ સ્ટોરેજમાં, કરે, આપે પ્રોસેસિંગ યુનિટ્સને, જે કરવું હોય તે કરે, પણ ખેડૂત શું કામ એનો ભોગ બને?